પાટીદાર અનામત આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા હતી, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર કોંગ્રેસના અગ્રણી લલિતભાઈ કગથરા આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। લલિતભાઈ, આ માંગ ઉઠી છે, આપ કઈ રીતે જુઓ છો? એટલે માંગ ઉઠી છે કે નિર્ણય લીધો છે? કોની માંગ ઉઠી છે? પાટીદાર નેતાઓની। હું તો એમ કઉ છું કે આ સરકારે, મને એવા સમાચાર હતા કે જે પાટીદાર આંદોલનો કાર્યો ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી હતી એ પાછી ખેંચી લીધી છે, એવા મારી પાસે ન્યૂઝ છે। આપ કઈ રીતે જુઓ છો? આ સરકાર હવે જોવાની, તમને મારે એમ કહેવાનું છે કે આપણે દેશની અંદર કાયદા શેના માટે છે? કાયદા રાજકીય ટૂલ્સ તરીકે ઉપયોગ કરવાનો છે? કાયદા રાજકીય રીતે તમારે તમારા પ્રતિદ્વંદીને દબાવવા માટે, તમે શાસનમાં હો, તમારી અમે આંદોલન થાય તો રાષ્ટ્રદ્રોહ લગાડવાની અને એ તમારે ભેગા પડી જાય એટલે પાછી ખેંચી લેવાની। હું આ રમત છે? આ દેશની મસ્કરી છે કે 70 વર્ષ થયા જે દેશમાં રાષ્ટ્રદ્રોહ કોના ઉપર લગાડાય સાહેબ? કોઈ તમે ઇન્ફોર્મેશન આપી દીધી છે, પાકિસ્તાન ભળી ગયા છે, દેશને નુકસાન થઈ ગયું છે, દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય તો રાષ્ટ્રદ્રોહ લગાડાય? એવો કેસ, એવી કલમો પાટીદાર આંદોલનકારીઓ ઉપર લગાડવી અને પછી એ આંદોલનકારીઓ ભાજપમાં ભળી જાય એટલે પાછી ખેંચી લેવી। ભાજપમાં ભળેલા છે એની ઉપર ખેંચાશે અને બીજા, એને રાષ્ટ્રદ્રોહ કહેવાય। અને બીજા જે છે એની ઉપર એ ખેંચવા પડશે, ખાલી 2-3 જણા ઉપર થોડા ખેંચશે, બધા ઉપર ખેંચવા પડશે। જો રાષ્ટ્રદ્રોહની કોલમ બધા ઉપર નથી લાગેલી, 1-2 જણા વૈધાય છે, બાકી તો લગભગ જેમ તમે કહો છો કોંગ્રેસમાં કોણ વૈધું એમ પાટીદાર આંદોલન વાળા કોણ વૈધા? લલિતભાઈ છે જ ને, બાકીના આંદોલન વાળા વૈયા ગયા ભાજપમાં, અને લગભગ છે ને એ તો ભાજપમાં ભળી ગયા જેની ઉપર આંદોલનની રાષ્ટ્રદ્રોહની કલમ છે। એટલે આ સડાહડ દેશનું અપમાન છે, કલમોનું ખોટી રીતે ઉપયોગ કરેલો છે। કેસો પાછા ખેંચવાની વાત છે, શું કહેશો? જો મેં તમને કીધું કે આ તમે દેશની અંદર જે કાયદા બનાવો છો એનો કોઈ રાજકીય ઉપયોગ કરવા માટે કાયદા બનાવો છો કે પ્રજાનું રક્ષણ કરવા માટે? રાષ્ટ્રદ્રોહ જેવી કલમ જેને 70 વર્ષમાં કોંગ્રેસે કોઈ ઉપર લગાવી નથી, એ પાટીદાર આંદોલનમાં આંદોલનકારીઓ ઉપર તમે રાષ્ટ્રદ્રોહ લગાડો અને એ જ આંદોલનકારીઓ પછી ભાજપમાં ભળી જાય એટલે તમે ખેંચી લ્યો। શું આ નાટક આદર્યું છે? શું આ કલમો તમે ઘડવા માટે ભેગા થાવ છો તો તમારે દેશની કઈ ચિંતા નથી કરવાની? તો હું તો એમ કહું છું કે તમે રાષ્ટ્રદ્રોહની કલમનો ખોટો ઉપયોગ કર્યો એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડવી જોઈએ। ભારતીય જનતા પાર્ટી ઉપર તો કઈ એને હુકમ લગાડી? એના સરકારે જ લગાડી કે બીજા કોઈ લગાડી? તો તમે પાટીદાર આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહ, યાર એના ઉપર લગાય કે દેશ ઉપર કાકા થોડી લાગે, સરકાર ઉપર લગાડવી જોઈએ। રાષ્ટ્રદ્રોહની કલમનો ગેરઉપયોગ કરવા માટે થઈ એને રાષ્ટ્રદ્રોહ કર્યો કહેવાય એવું સ્પષ્ટ માનું છું। આમાં તો નીચેથી ઉપર સુધી ભાજપની જ સરકાર છે, તો એ પોતાની જ સરકાર ઉપર કઈ રીતે લગાડે? અરે સરકાર પોતાની સરકાર ઉપર ન લાગે પણ સામાન્ય કઈ લગાડવાના નથી, મારા કહેવાથી કઈ કરી નાખવાના નથી, પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે રાષ્ટ્રદ્રોહની કલમ ના રમકડાની જેમ ઉપયોગ કરો યાર। આ રીતે કે તમે એક નાનું આંદોલન કરે તો આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહ લગાડી દો, યાર દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો છે। આંદોલન કરવું તો એ લોકશાહીનો ભાગ છે, લોકોની એમ કહી શકાય બંધારણનો મૂળભૂત અધિકાર છે, એ અધિકાર ઉપર જ તરાપ મારી છે એવું કહી શકો તમે? 100%, એમાં કઈ પૂછવા પણ છે? તમને આંદોલન કરવા ન દેવા, તમે આંદોલન કરો, આજે છોકરાઓને નોકરીઓ નથી મળતા, બિચારા દુઃખી છે, આંદોલન કરવા જાય તો રાષ્ટ્રદ્રોહ લગાડી દે, એના ઉપર કેસ જીકી દે, બિચારા નોકરી ન મળે કોઈ। આંદોલન જ બંધ થઈ ગયા, ક્યાં આંદોલન? ક્યાં થાય? ભાજપમાં આંદોલન થાય? કરો ને, તમે પત્રકારો દુઃખી છો બધા, કરો ને આંદોલન એક વાર। એ તો તમે બોલો લલિતભાઈ, એક તરફ ઇમરજન્સીની વાત ચાલે છે કે નેતાઓને જેલમાં ભરવામાં આવ્યા હતા અને બીજી તરફ આ પ્રકારે જે રાષ્ટ્રદ્રોહની કલમ લગાડવામાં આવી હવે પાછી ખેંચવામાં આવી। જેલમાં ભરવામાં આવ્યા એટલે ઇમરજન્સી વખતની વાત કરો? ઇમરજન્સીની ટીકા ખૂબ થાય છે, તો આને કઈ રીતે ગણાવશો તમે? જો રાષ્ટ્રદ્રોહની કલમનો ઉપયોગ કરવો અને એ પાટીદાર આંદોલનકારીઓ સામે ઉપયોગ કરવો અને એ પાછી ખેંચી લેવી, એનો મતલબ એવો છે કે તમે કાયદાનો અમલ
એ તમે તમારા રાજકીય પ્રતિદ્વંદી અથવા રાજકીય ચળવળની સામે ઉપયોગ કરો છો એવું સ્પષ્ટ દેખાય આવે. બીકના કારણે જોડાયા હોય ને હા એવું થોડું છે. શેના કારણે? બીકના ડરના કારણે જોડાયા હોય. ડર કરી આંદોલન કરી ના કહેવાય. ડર આંદોલન તો પેલા કરેલું જ છે. પછી ડર શેનો? આંદોલન કરવાની કોઈ ભગતસિંહજી બીત હતા? ચંદ્રશેખર હવે ક્યાં ભગતસિંહ રહ્યા છે? તો પછી આંદોલન કરવાનો નીકળાય. તમારું શું કહેવું છે અંતિમ તમે શું હું એમ કઉ છું કે આવી રીતે કાયદાનો ગેરઉપયોગ કરાય નહીં. આ મારો સ્પષ્ટ વાત છે. બિલકુલ તો આ હતા લલિતભાઈ કગથરા. બસથી લલિતભાઈ કગથરા સાથે આપણે વાત કરી જે પાટીદાર અનામત આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા છે. તેમનું કહેવું છે કે જે રીતે કેસ પાછા ખેંચવાની વાત છે અને અલગ અલગ ટ્વીટ પણ સામે આવી રહ્યા છે તેને લઈને લલિતભાઈ કગથરાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે.